हेलो बेलोले निकाउला બધા સારા છે સબ ઠીક ઠાક. આજે મંડે. હવે કાલે છે ને કાલે આપણે પેલું એ જોયેલું ને હું એ ઘી કર્યું જોયેલું ખબર આપણે મુનમુને બનાવેલું મસ્ત ઉઠું ને બહુ સારું ઉઠું હે ને. પછી છે ને મેં મેડમને કીધું કે મેડમ તમે પેલું મલાઈ કેરું બનાવો ને તે બી મને બહુ સારું લાગે યાર. તો પછી મેડમે છે ને તો પછી શું કર્યું ખબર, ચાલો મલાઈ કેરું એટલે છે ને એમાં શું કરવાનું ખબર, ઘરવાળાઓને એપ્રિસિએટ કરવાનું. એ લોકો કંઈ બનાવે એમ તેમ કેટલા શોખથી બનાવે ને એ લોકો તો કંઈ ખાતા બી નથી ખબર ને તમને. એ બધું આપણા સારું જ બનાવી યાર. એ લોકો તો પોતે તો કંઈ ખાતા નથી. તમે જોજો ઘરના લેડીઝો છે ને મોસ્ટલી બહુ ઓછું ખાતા હોય, કંઈ ભાગ્યે જ ખાતા હોય. આપણા સારું જ બધું બનાવતા હોય બરાબર. એ લોકોને એપ્રિસિએટ કરવાનું. હા તો મેં મેડમને કીધું મૂકું મેડમ પેલું તમે ઘી કેવું બનાવો ને તે બી બહુ સારું લાગે મને. આ તો સારું જ હતું ને તે બી મને બહુ સારું લાગે. તો પછી છે ને મેડમે છે ને મલાઈ કેરું મારા સારું બનાવીને લાવ્યા ને એટલું મસ્ત બનાવીને લાવ્યા ને એમાં આપણને ફાયદો થઈ જાય. એમાં શું થાય ફાયદો આપણને થઈ જાય. જો આજનો આ મલાઈ કેરું જોઈ લ્યો. જો આ મલાઈ કેરું એના અંદર છે ને એ મલાઈ લાખેલી છે, પછી હની બી લાખેલું છે, હની નીચે ઉતરી ગયેલું છે એવું કંઈ કહે છે. તો ને ટેક્સચર બી એટલો મસ્ત છે ને ટેસ્ટ બી એટલો મસ્ત છે, બહુ સારું લાગે લગભગ તો મારા અંદાજ પ્રમાણે હે. ને પછી છે ને આ બીજું બધું શું છે ખબર, બીજુંમાં તો આ જો ચાવલના પરાઠા છે, રાઈસના પરાઠા બરાબર, એના ઉપર તલ નાખેલા છે. હવે આ બર્મી સ્ટાઇલમાં બી આવી રીતના બર્મામાં બી આવી રીતના બનાવે થોડુંક અલગ ટાઈપથી ને સાઉથ ઇન્ડિયામાં બી બને ખબર ને સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ બી છે. આ દૂધી છે, બાફેલી દૂધી છે બરાબર છે. ને બીજું શું છે ખબર કે ખજૂર છે, 4 ખજૂર આવેલી છે, પછી ખૂબ બધી બિસ્કીટો છે ને આ સોલ્ટ ને બ્લેક પેપર છે. હવે એને શું કરવાનો હતા સોલ્ટ ને બ્લેક પેપરને, હા પણ તે સોલ્ટ ને બ્લેક પેપર એના સારું છે. આ પેલું દૂધી છે ને બાફેલી દૂધી તેના સારું સોલ્ટ ને બ્લેક પેપર હે ને, હા તેના સારું છે. ને ચાયના 2 કપ છે એટલે માનો નહીં ચાયના 2 કપ છે ને એટલે સમજી જવાનું કે આજે મેડમનો ઢામો અહીંયા જ છે. એ ઢામો અડધો કલાક હોય કે 1 કલાક હોય કે 2 કલાક હોય પણ મેડમનો ઢામો અહીંયા જ છે. ઓકે બધા પોતાનો ખ્યાલ રાખજો.